સાયલામાં ડમ્પર ચાલકે એક બાળકીને કચડી નાખી। સુદામડા નજીક અકસ્માતમાં બાળકીનું મોત નીપજ્યું। ડમ્પરનું ટાયર એ બાળકી ઉપર ફરી વળતા બાળકીનું મોત નીપજ્યું છે। ત્યારે પોલીસે ફરાર ડમ્પર ચાલકની શોધખોળ પણ હાથ ધરી છે। રાજ્યમાં ડમ્પર ચાલકો બેફામ બન્યા છે અને બેફામ રીતે પોતાનું ડમ્પર હંકારી રહ્યા છે। ત્યારે એવું જ એક ડમ્પર આવ્યું અને એક બાળકી ઉપર ફરી વળ્યું, જેનાથી બાળકીના પ્રાણ પંખેરું ઉડી ગયા। આ બેફામ ડમ્પર ચાલકે એક માસૂમ બાળકીનો ભોગ લઈ લીધો છે। ત્યારે પોલીસને ફરિયાદ કરાઈ છે અને પોલીસે હવે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે। રાજકોટમાં નબીરાઓ બેફામ બન્યા છે। બેફામ કાર હંકારી કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો। સ્વસ્તિક સોસાયટી નજીક અકસ્માત સર્જીને કાર ચાલક ત્યાં જ કાર છોડીને ફરાર બન્યો। પોલીસે સીસીટીવીના આધારે હવે તપાસ પણ હાથ ધરી છે, પરંતુ બેફામ નબીરાઓ અવારનવાર અકસ્માત સર્જી રહ્યા છે અને રાજકોટથી તેવો જ બનાવ ફરી એકવાર સામે આવ્યો। બેફામ કાર આ નબીરો હંકારી રહ્યો હતો અને ત્યારબાદ તેણે અકસ્માત પણ સર્જ્યો અને અકસ્માત સર્જીને આ ચાલક ફરાર પણ થઈ ગયો। એટલે કે પોલીસની જે મોટી મોટી વાતો હોય છે તેની વચ્ચે નબીરાઓ હજુ પણ બેફામ રીતે પોતાની ગાડીઓ લઈને રસ્તા ઉપર નીકળી રહ્યા છે।